આપણે ત્રિમંત્રથી શરૂ કરીશું. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો વરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાય નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વત્સાયાણમ નમો વત્સાય નમો લોહે સૌસાહણમ નમો લોહે સવ સાહુણમ એસો કંચન મુક્કારો એસો પંચનમુકારો સર્વભાવપણાસનો સર્વપાવપણાસનો મંગલાણં ચ સવેસે મંગલાણં ચ સર્વેષે પરમં ભવૈ મંગલમ પરમં ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ચાલો, હા, શું પ્રશ્ન હતો? કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની વચ્ચે શું ફરક છે? જો કેવળ જ્ઞાન એટલે શું છે કે બધા આત્મા ઉપરના આવરણ કાયમ માટે નીકળી ગયા, બરાબર. હવે એના પહેલાંની સ્ટેજ શું હોય તો કેવળ દર્શન હોય. કેવળ દર્શન એટલે બધી વસ્તુ સમજમાં આવી ગઈ હોય પણ અમુક વસ્તુ અનુભવમાં ના આવી હોય. દર્શન એટલે સમજ. હા, એટલે ઘણી બધી જ દાદા કે ને અમને કેવળ દર્શન છે એટલે બધું સમજાઈ ગયું છે. થોડીક વસ્તુ અનુભવમાં ના આવી હોય એટલે કેવળ જ્ઞાનમાં 4 ડિગ્રી ઓછી છે એમ કહેતા હતા. હા, એટલું બાકી અમુક જ વસ્તુ ના આમ નેગ્લિજિબલ કહેવાય પણ ટેકનિકલી કેવળ જ્ઞાન ના કહેવાય એમ. ખ્યાલ આવે? બસ એટલું છે. આપણે તો કેવું કરવાનું છે કે આપણે આપણી સમજ વધારવાની છે. શું સમજવાનું કે આ વિજ્ઞાન શું છે, કેવી રીતે અપ્લાય કરાય. એટલે ટિપિકલી આપણી આજ્ઞા છે કેવી રીતે અપ્લાય કરાય, કે મને જગત નિર્દોષ છે તો કઈ રીતે નિર્દોષ છે, અથડામણ ટાળવી છે તો કઈ રીતે ટાળવું, મારે લઘુ થવું છે તો કઈ રીતે લઘુ થવું. દાદા કે ને અમે લઘુત્તમ છીએ. પછી કે જો તમે વ્યવહારમાં લઘુ થશો તો નિશ્ચયમાં ગુરુ થશો. નિશ્ચયમાં એટલે આત્મજાગૃતિ વધશે. જો વ્યવહારમાં તમે લઘુ થશો એટલે કે એનું મહત્ત્વ ઘટશે. નોર્મલી કેવું હોય કે વ્યવહારનું મહત્ત્વ બહુ હોય ને, હું મોટો થાવ, પૈસાવાળો થાવ, મારી માન રહે, મારા પૈસા પ્રતિષ્ઠા રહે, બધી એ વ્યવહારમાં ગુરુ એની મેં આવે ઉદય કરનાથી તો એનો વાંધો નથી, પણ એની પાછળનો એવો એનો ઝંખના ના હોય. ઝંખના શું હોય કે વ્યવહારમાં આપણે કોઈ સ્પર્ધા નહીં, આપણે લઘુ થવું છે તો નિશ્ચયમાં ગુરુ થવાય. નિશ્ચયમાં ગુરુ એટલે આત્મજાગૃતિ આપણે દિવસે દિવસે વધે. ગુરુ એટલે ટોપ પર જવું. દાદા કે વ્યવહારમાં હું લઘુત્તમ, નિશ્ચયમાં હું ગુરુત્તમ. ગુરુત્તમ એટલે મારાથી મોટો કોઈ નથી. એટલી ઊંચી આત્મદશા છે આમાંથી. એટલે એ એક ચાવી આપે છે કે જો તમારે નિશ્ચયમાં આગળ વધવું હોય તો વ્યવહારમાં લઘુ રહેવું છે એવી સમજ રાખજો. ખરી એક ધ્યાનમાં રહે કે આપણે વ્યવહારમાં કંઈ બહુ મોટા થવું નથી. કુદરત મોટા કરે એનો વાંધો નથી. કુદરત બંગલો આપે, ગાડી આપે, પ્રેસિડેન્ટ બનાવે, એ બધું સોલ્વ રાઈટ. મારે થવું છે એવું ના રહે. કારણ કે અત્યારે બહારનો જમાનો કેવો છે, ખાસ કરી તમે લોકો બધા યંગસ્ટર્સ છો ને, એટલે ટિપિકલી કમ્પેરિઝન થયા કરે અને એની રીતે પછી કોમ્પિટિશન બી ઊભી થઈ જાય. હા, એટલે પછી આપણી એમાં જાય. કારણ કે અહંકાર ધોવાય, આપણું માન કશાય ભભૂકી ઉઠે, અને આટલી રિસ્પેક્ટ મળે છે, મને આટલી રિસ્પેક્ટ નથી મળતી. એટલે એ દુનિયા તો એવી છે, ઇટ્સ વેરી વેરી ચેલેન્જિંગ. કારણ કે તમે જે વર્ક ઓફિસમાં કામ કરતા હો, તમારા સગાઓમાં હોય કે જે બી સર્કલમાં હો ને, આ જ વાતો થાય. મેં આ લેટેસ્ટ મોબાઈલ લીધો, મેં આ શૂઝ લીધા, હું અહીંયા ફરવા ગયો, તું ક્યાં ગયો? એટલે આપણને આપણે ડરી ગયો માણસ છે, આપણને કાંઈ આવડતું નથી. એ ડાયરેક્ટ અહંકારને ઠેસ પહોંચે. કારણ કે હેપીનેસ, આજે બહારની દુનિયામાં હેપીનેસ ઇઝ અટેચ ટુ વર્લ્ડલી થિંગ્સ. ભૌતિક વસ્તુ સાથે હેપીનેસને અટેચ કરવામાં આવે છે. બહારની દુનિયા ન કરે છે ને. કોણ હેપી? તો જેની પાસે માનતાન છે, પૈસા છે. હવે એ મટીરિયલિસ્ટિક ભૌતિક દુનિયા છે. જ્યારે મોક્ષ માર્ગ કેવી છે, એ ઇનર હેપીનેસની દુનિયા છે, અંદરના આત્મસુખની દુનિયા છે.
એટલે જો તમારે આ સુખમાં આગળ વધવું હોય તો આનું મહત્ત્વ તમારી નજરમાં ઘટવું જોઈએ. કોઈ વસ્તુ છોડી નથી દેવાની, એનું મહત્ત્વ ઘટવું જોઈએ. મહત્ત્વ ઘટવું એટલે મારો ફ્રેન્ડ નવો મોબાઈલ આવે કે એ કાશ્મીર ફરી આવે તો મને એટલી બધી બળતરા ના થવી જોઈએ. ઊભું થાય મને બી ક્યારે જવા મળશે, ઇટ્સ પોસિબલ, તો છોડી દેવાનું, કુદરતને મંજૂર હશે ત્યારે જશું. અને એ બડાઈ મારે હું આમ કરીને કરું તો આપણે ત્યારે હા ભાઈ તું ગ્રેટ આટલી લે એટલે એવું નહીં, બસ આપણે છોડી દેવું. એ વ્યવહારમાં લઘુ થયા કહેવાય. યુ આર નોટ અફેક્ટેડ બાય અધર પર્સન સુપિરિયોરિટી. એટલે એના મટીરિયલિસ્ટિક જે છે મળ્યું છે એને વસ્તુઓ, એનાથી આપણને હીનતા લાગે નહીં, કારણ કે મારે તો નાના જ થયું છે વ્યવહાર. એટલે એ સમજ છે નાના એટલે કે એમ કે રાતોરાત કંઈ નાના ના થઈ જવાય, પણ એની અસર ના થાય, કારણ કે મારા માટે એ વસ્તુ મહત્ત્વ રાખતી નથી. હવે એમને હવામાં તમે મહત્ત્વ ઘટાડી નહીં શકો. આનું મહત્ત્વ હોય તો શેનું મહત્ત્વ છે? જીવવા માટે કંઈક તો જોઈએ ને. તો કે મારે આત્મામાં રહેવું છે, મારે આત્મ જાગૃતિ વધારવી છે, એ મારા માટે મહત્ત્વનું છે. એ મારા માટે મહત્ત્વનું વધે ને તો મારો જાગૃતિ એક બાજુ આ બાજુ જ ફોકસ રહે, અને આ જેનું મહત્ત્વ હોય ત્યાં જાગૃતિ ફોકસ થાય. હવે આ બાજુ ફોકસ થાય એટલે આ બાજુથી ઘટી જાય, વ્યવહારથી ઘટી જાય, અને પછી વ્યવહારની અસર ના થાય. એમને અસર રહી થવું ઇઝ નોટ પોસિબલ. મારો આધ્યાત્મિક ગોલ હોય કે મારે આત્માના સ્પષ્ટ અનુભવ સુધી જવું છે, આ દાખલો, અથવા મારે નિરંતર વ્યવહારમાં વિતરાગ રહેવું છે. વિતરાગતા એટલે શું? ઇટ ઇઝ, કોઈ પૂછે તે આત્મા પ્રાપ્ત કર્યો છે એની નિશાની શું? કોઈને મલેરિયા થયો હોય, એને તાવ આવે, આ આવે, તો ડૉક્ટર સિમ્ટમ્સ બધી કે આને મલેરિયા થયો હોવો જોઈએ. અને તને આત્મા પ્રાપ્ત થયો છે એની ખાતરી શું? તો કે તારું બહાર વિતરાગ છે, મનોચંગાય દુઃખ નથી આપતો, જેટલા અંશે 100% ના બી હોય, થોડા જેટલા અંશે. એટલે એ સિમ્ટમ્સ છે એના આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થયાના. એટલે આપણે ગોલ બનાવીએ કે મારે વિતરાગ રહેવું છે, મનોચંગાય દુઃખ નથી આપતું, કંઈ બી ગોલ બનાવો. એ તમારો ગોલ હોય એટલે તમારી બધી જાગૃતિ શક્તિઓ બધી એ બાજુ, તો જ રહેવાનું મહત્ત્વ કરશે. કારણ કે ઇટ ઇઝ અ બિગ ચેલેન્જ. રહેવાનું છે દુનિયામાં એવા લોકો સાથે જેને ભૌતિક સુખમાં સુખનું આરોપણ છે. તમારા ઘરવાળા હોય, તમારા સગાઓ હોય, તમારા પાડોશી હોય, એ બધાને કંઈ મોક્ષે જવાનો ધ્યેય નથી. એ લોકોનો ધ્યેય ભૌતિક સુખમાં સુખનો ધ્યેય છે. હવે રહેવાનું એ લોકો સાથે, અને આપણું ધ્યેય મોક્ષે જવાનું છે. એટલે કમળ જેવું છે, કાદવમાં કમળ ખીલે ને એના જેવું. એટલે ઇટ ઇઝ અ ચેલેન્જ. ઉઠવાનું બેસવાનું બધા સાથે, ઓફિસમાં જાઓ, બહાર જાઓ, તો ત્યાં તમારે આઈપીએલની જ વાતો કરાય, ત્યાં તમારે શુદ્ધાત્મા જોવાની વાત ના કરે. અને અહીંયા આવો તો શુદ્ધાત્મા જોયા કે નહીં, આજના આજ્ઞા પાડી કે નહીં, ખ્યાલ આવે. એટલે થોડોક ટાઈમ માટે ચેલેન્જિંગ લાગે, પણ જેમ જેમ આપણું અંદરનું બળ વધે, આપણી અંદરનો આનંદ વધે, અંદરની શક્તિ વધે, તો તમને પછી આનું મહત્ત્વ ઘટે. કારણ કે ભલે બહારની દુનિયા ભૌતિકવાદી છે, પણ એ લોકોને બળતરા એટલી જ છે. કારણ કે અથડામણ એટલી થતી હોય અંદર અંદર, સ્પર્ધા અને ઈર્ષા અને એકબીજાને ઉતારી પાડો ને ટીકા કરો ને કોમ્પિટિશનમાં હાઈ હોય, તો દે આર ઓલ્સો સફરિંગ. એ લોકોને કંઈ સુખ નથી. હવે એ આપણા જ્ઞાનથી આપણને એ જે લોકોને દુઃખ છે એ આપણને દુઃખ લાગે નહીં. કારણ કે આપણે તરત અથડામણ થાય તો પ્રતિક્રમણ કરી લઈએ, એને સંભાવી નિકાલ કરીએ, નિર્દોષે જોઈ લઈએ. એટલે આપણે રીસેટ જલ્દી થઈ જઈએ. કોઈ સાથે ઘર્ષણમાં આવ્યા હોય, અથવા આપણા નિમિત્તે કોઈને દુઃખ થયું હોય, અથવા કોઈ આપણને દુઃખ આપ્યું હોય, તો આપણે રીસેટ જલ્દી થઈ જાય. આપણે જે આજ્ઞા છે, જ્ઞાન છે, ત્યારે એ લોકો પાસે નથી. એટલે બધું કલાકો અને દિવસો સુધી ચાલે છે. મેં દેખલું ના, મેં દેખલું નહીં. એટલે એ આપણી પાસે મોટો એડવાન્ટેજ છે, ઇનર હેપીનેસ છે જ. હવે એનું મહત્ત્વ મારા નજરમાં વધે તો વ્યવહારનું મહત્ત્વ ઘટે, અને એ ઘટે તો આપણે આત્મામાં પ્રગતિ થાય. એમાં અપવાદ હોય કે કોઈને મેરેજ જ ના થતા હોય, કે
કોઈની તબિયત બહુ ખરાબ રહેતી હોય, અને આર્થિક રીતે બહુ જ મોટી મુશ્કેલી હોય, એક્સેપ્શન્સ છે થોડા, એટલે એ બિલો નોર્મલ વધારે પડતું થઈ ગયું હોય તો એને નોર્માલિટી લાવવા માટે થોડી એને ભાવના અને પ્રયત્ન રહે ટુ કમ ટુ નોર્માલિટી એમ. ત્યાં સુધી થોડુંક ચાલી જાય બધે, પણ પછી એમાં જ આગળ વધવું છે એ ના હોય અને આત્મામાં જ આગળ વધવું છે એવું હોય તો તમને વ્યવહારનું મહત્વ ઘટશે. એનું મહત્વ એમને નહીં હોય ત્યારે વ્યવહારમાં લઘુ તરફ જવાશે, લઘુત્તમ પદ તરફ જવાશે, અને એ વ્યવહારનું મહત્વ ઘટે એટલે નિશ્ચયમાં તમે પ્રગતિ કરવાનું છે. અને ખાવામાં એટલે આ વસ્તુ તમે કીધી ને કે વ્યવહારમાં મહત્વ ઘટાડવાનું અને નિશ્ચયમાં પ્રગતિ કરવી. તો હવે એમાં કેવું થાય ઘણી વખત કે જે આપણા ફેમિલી છે કે ક્લોઝ જે લોકો છે એ લોકો સાથે આપણા એક્સપેક્ટેશન્સનું મિસમેચ થાય. હા, કારણ કે આપણને નિશ્ચય પર તરફ ફોકસ હોય છે, જે એક્સપેક્ટ કે આપણે વ્યવહારને વધારે સાચવીએ. બહુ સાચી વાત એને કેવી રીતે બેલેન્સ કરવાનું? પરફેક્ટ વાત છે. અહીંયા આપણે સત્સંગમાં આપણને થઈ કે હવે આપણે સાદું જીવન જીવવું છે, પણ એ કે તમારે જીવવું મારે જીવવું છે ને, એટલે સમટાઈમ્સ આપણા માટે નહીં પણ બીજા માટે કરવું પડે. જો 100% રાઈટ એ રહેશે તો એના માટે એ આપણે ફાઇલ સમજી અને એનો નિકાલ તો લાવવો પડે. કારણ કે હવે આપણા પર જે ડિપેન્ડન્ટ હોય, આપણી પર્સનલ ફેમિલી હોય, તો એનો નિકાલ કરાવો ને એનો ક્લેમ ઊભો રહે. તો એના પૂરતું આપણે ડ્રામાએ કરવો પડે, પિક્ચરે જઈએ બધું જ કરવું. કારણ કે હવે આપણી ફાઇલ છે ને આપણે ઊભી કરેલી ફાઇલ છે, એટલે ઉદય કરીને આપીને અને એમાં કંઈ ખોટું કાંઈ નથી રોંગ. ત્યારે એના ખાતર આપણે થોડોક ડ્રામા કરવો પડે, એની એક્સપેક્ટેશન્સ ફૂલફિલ કરવી. એટલે દાદા કીધું નથી તમને જ્ઞાન તો મેં ભગવાન કૃષ્ણની દશા છે એવું આપ્યું છે, એની જે આત્મદશા હતી એ આત્મદશાઓ જ્ઞાન, પણ તમારે માઇનસ માર્ક એટલે ભરેલો મોહ અને ભરેલી તમારી ફાઇલો છે ને, એટલે થોડુંક તમારે એનો નિકાલ કરવો પડશે. એટલે 5-10 વર્ષથી જે બી હોય એ થોડો ટાઈમ એમાં જશે, પણ એ આપણે આજ્ઞાપૂર્વક બી કરી શકીએ. દાદાનો સંભાવે નિકાલ હોવો જોઈએ અને સમાધાન થાય, ઘણી વ્યક્તિને સમાધાન થાય એવો વ્યવહાર કરવાની શક્તિ આપો. એટલે તમે એટલું કહો છો ને તો કુદરતી શું ડ્રામા કરો ને કેટલો કરો ઇટ હેપન નેચરલી એમ, અને એ નેચરલ થશે એને સમાધાન, અને આપણે તો ત્રણેય બી નહીં જોયું. એટલે બેલેન્સિંગ જે ફેક્ટર છે આ રીતે છે. કારણ કે છે ને મેં જોયું છે, હવે તમારી જેમ યુથ હતો બરોડામાં, એટલે ઘણા વર્ષો સાથે રહ્યો, પછી બ્રહ્મચર્યનું બી વાંચન કરતા હતા અમે લોકો, તો કે ટીનેજમાં વિષયના વિચારને બધું બહુ આવે, એટલે કોઈ ત્યારે કઈ રીતે આપણે વિષયના વિચારોથી આપણે હેરાન ના થઈએ ને બધું. પછી ટાઈમ થઈ ગયો, ઉંમર થઈ, પછી એને મેરેજ કર્યા, પણ આ બધું ગુસ્સું બહુ ભરાઈ ગયું. નાનપણથી સત્સંગમાં આવ્યું, નાનનો જન્મ જેમ, એટલે પછી એ આ પ્રિન્સિપલ એના વાપરવા જાય. એ તો હવે તારે એ નહીં જોવાનું, એની સાથે પિક્ચર જોવા જવું પડે તારે, તમારે પિક્ચર જોવા નથી જવું તો ના ચાલે, કારણ કે એનો ક્લેમ ઊભો રહે. સંભાવે નિકાલ. અને બીજું એક માસ્ટર કી આપું છું, એની સાથે યથાર્થ વ્યવહાર કરવાની મને શક્તિ આપે. મારી કામવાળી કામ ના કરતી હોય તો મારે એને કેવું પડે. હવે નોર્મલી હોય તો હું જરા ઉગ્રતાથી બોલી નાખું, પછી મારું મન વચ્ચે અને દુઃખ ના હોય તો મારું બોલવું. એટલે બે છેડાની વચ્ચે આન્સર નથી, આન્સર વચ્ચે છે કે બોલવાનું બી છે પણ એને દુઃખ ના થાય એ રીતે બોલવાનું છે. હવે એ તો મને આવડતું નથી તો હું શું કરું? એટલે મારે શક્તિ મળે દાદા ભગવાન એની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો. યથાર્થ એટલે એપ્રોપ્રિએટ, એ સમયમાં જે યથા યોગ્ય છે એ, જેમાં એને દુઃખ નહીં થાય, મારો વ્યવહાર બી સારી રીતે પૂરો થશે અને ક્લેમ કોઈને રહેશે. આ દાદા ભગવાને એ બહુ મસ્ત શબ્દ અમે લોકોને આપેલો હોય. ત્યારે બી અમે ફ્રેશલી એમએનટી જોઈન થયા હતા ને ભણ્યા પછી, ત્યારે શું હોય કે જુનિયર સાથે કામ કરવાનું, ડ્રાફ્ટ્સમેન હોય, અમે એન્જિનિયર હોય, એટલે પોસ્ટમાં અમે હાયર, પણ સિનિયોરિટી એની વધારે હોય કંપનીમાં આટલા વર્ષોથી વધારે, એટલે એને આ એક કલકા છોકરા ક્યાં મેરે કો શીખવાના. એટલે આપણે એને કંઈ આમ બોસ કે તમે આટલું એની પાસે કરાવી લો, હવે એની પાસે કરેક્શન કરાવે તો એને ઈગો હર્ટ થાય,
આ શું મને કહે છે, એટલે આપણે ધીમે ધીમે કહેવું પડે. પછી ધીમે ધીમે કરે બી નહીં એટલે ચટણી થઈ જાય. આખી કામ કરાવો, ઓલો કામ કરે નહીં, ખોટું ડૂ. હવે એમાં કયું જ્ઞાન વાપરવાનું? એ દાદા કીધું મને યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો, એમ કરીને બોલશો તો થશે. એટલે ત્યારે આપણને થાય કે શું બોલવું, કેવી રીતે બોલવું, જેથી આપણું કામ બી થાય ને એપ્રોપ્રિએટ. What is the appropriate behavior under the given situation? I have to do my work and he is also not hurt and I am also not hurt. Master છે and it works like a shot. મેં તો બહુ વાપર્યું છે. એટલે આમાં કે આપણે મોહ ઓછો હોય, આપણે ભૌતિકનો મોહ નથી, આપણે આત્મામાં રહેવું છે, પણ આવનાર વ્યક્તિને નથી એવું છે. એટલે આ માનશો ને તો થશે. અને ઇટ ઇઝ અ મેટર ઓફ ફ્યુ યર્સ. દરેક મોહનો એક ઉભરો હોય, એક ઉંમર હોય, પછી એ ધીમે ધીમે આથમ થયું અને પછી આપણી વિતરાગતા બી થશે ને એટલે એને બી સમજ પડી જશે કે એને આટલું ગમે છે, આટલું નથી ગમતું. પછી એના ક્લેમ ધીમે ધીમે ઓછા થશે. અત્યારથી તમે થોપાડી બેસો તો પછી મોટું આમ ડિસ્ટન્સ થઈ જાય છે. એ તો આપણો એવો સુંદર વ્યવહાર હોય કે એને મોટિવેટ થાય ભાઈ આ જ્ઞાનમાં આવું છે. એટલે થોડુંક વ્યવહારથી આપણે એના મનનું સમાધાન કરવું પડે. કારણ કે તમે અત્યાર સુધી તમારે ખાલી તમારા મનનું સમાધાન કરવાનું હતું. મન ભૌતિકમાં જતું હતું તો એને આત્મામાં લાવવાનો પુરુષાર્થ તમારે એકલાય કરવાનો. હવે તમારે બીજાનું મન બી સમાધાન પામવું એટલે એનો ક્લેમ લાગે. એમાં કેવું થાય છે કે ઘણીવાર બે જગ્યાનું સમાધાન લાવવા માટે આપણું થવું જ જોઈએ. એ તો છે, એ ટિપિકલી જેન્ટ્સને થાય. બે વાઈફ અને મધરની વચ્ચે સેન્ડવિચ થઈ જાય. આ તો બોસ વર્ક એરિયામાં બી થાય. સુપીરિયર અને સબોર્ડિનેટ વચ્ચે સેન્ડવિચ થઈ જાય. સુપીરિયર કે તે તારે કામ કરાવવાનું છે, પેલું નીચેવાળો ફરે નહીં તો એ બેની વચ્ચે એની સેન્ડવિચ થઈ જાય. અને એ દેટ ઇઝ ટ્રુ. અને એક થર્ડ સિચ્યુએશન મેં ઓબ્ઝર્વ કરેલી છે આવી મહાત્મા સાથેના ઇન્ટરેક્શનમાં કે ટીનેજ છોકરો હોય ને 22 વર્ષની આસપાસ, એને બાપ સાથે ના ફાવે. બાપ એને કે એ કરે નહીં એટલે પછી બેઉ જણા કમ્પ્લેન્ટ કરે મધરને કે વાઈફને, જો તારો છોકરો સાંભળતો નથી. હવે છોકરાને કહેવાય છે પપ્પા આવું કરે છે તું મમ્મી મને કહે જ નહીં. એટલે મમ્મી સેન્ડવિચ થઈ જાય. છોકરાને કહી દે તો હસબન્ડ ના રાખે, હસબન્ડને કહી તો છોકરો ના રાખે. એટલે આનો મેં એક એવું તારણ કાઢ્યું છે કે એવી સિચ્યુએશનમાં જ્યારે વ્યક્તિ મુકાઈ જાય છે તો એ પણ એક એના ભોગવટાનો એક પ્રકાર છે. ઇટ ઇઝ અ ટાઈપ ઓફ ભોગવટા કે ઇઝ ઇન કોટ ઇન અ સેન્ડવિચ સિચ્યુએશન. અને એનો ઉપાય એટલો જ છે, ટુ ધ બેસ્ટ ઓફ માય એક્સપિરિયન્સ, કે એને કહેવાનું કે હે દાદા આ બંનેના મનનું સમાધાન થાય એવો વ્યવહાર કરવાની મને શક્તિ આપો. આ બંને ફાઇલોનો સંભાળ નિકાલ કરવાની શક્તિ આપશે. એવી એની વિતરાગ ભાવના છે. કારણ કે અધરવાઇઝ શું થાય, તમે એકને એગ્રી કરો તો બીજું નારાજ થઈ જાય, ના બાજુને એગ્રી કરો તો આ નારાજ થઈ જાય. એટલે ધી ઇન્ટરમીડિયેટ સોલ્યુશન ઇઝ કે બંનેનું સમાધાન. અને વર્તન કયું કરવાનું કે એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ જે થાય એ ખરું. આ પ્રાર્થના મૂક્યા પછી જે થયું એ ખરું. વન ઓફ ધેમ વિલ બી ઓકે, વન ઓફ ધેમ વિલ બી ડિસપ્લીઝ. એટલે ડિસપ્લીઝ પાર્ટનરના પ્રતિ ગમતર ના અગર આપણે ત્યારે આપણે છોડી દઈએ કે તમે નહીં જો બહાર જો, એ વન ઓપ્શન છે. હા એ વન ઓપ્શન છે. ટિપિકલી અમુક તો કહે છે ભાઈ મારી પાસે નહીં આનું, તમારે અંદર અંદર સમજી લેવાનું. ઇઝ એન ઓપ્શન, ટ્રાય કરાય. એ બીજો કરતા નથી, બીજો કરતા. એટલું છે. જ્યારે એડજસ્ટ થતું હોય ત્યારે એટલે એવું કહ્યું ઇટ કેન બી ટ્રાઇડ, કેસ ટુ કેસ બેઝિસ છે. ડિપેન્ડિંગ ઓન વોટ ઇઝ ધ ઇશ્યુ એટ સ્ટેક. કયો વ્યવહાર છે એના ઉપર સમટાઈમ્સ ઇટ મે વર્ક, સમટાઈમ્સ ઇટ મે નોટ વર્ક. પણ છૂટી જવા જેવું નથી જ. એટલે ના, પણ એમાં શું છે કે બેના ક્લેમ અને કાઉન્ટર ક્લેમ એટલા સજ્જડ હોય ને, મધરનું સાંભળીને જાય ને બહુ આમ કરતી હતી, પછી બહુને કહેશે આમ કરતી, તો એ મધરના 10 બીજા વસ્તુ કહેશે. એટલે કે હવે આ મમ્મી ખોટી છે, મમ્મીને કહે તો આ ખોટો છે, તો એ તો સેન્ડવિચ જ થઈ જાય. દેર ઇઝ નો રિકોન્સોલિએશન. કારણ કે બંને જણ પોતાના વ્યૂ પોઈન્ટ્સથી જ જુએ છે. મધર વહુના માઇનસ જુએ છે,
બહુ મધરના માઇનસ જોઈએ છે એટલે અને એમાં છે ને ક્યારેય સેટલમેન્ટ નહીં. વિમેન કેમ નેવર સેટલ આ કારણમાં અફત રૂપિયો હોય એટલે પછી એ કોમ્પ્રોમાઇઝિંગ કરવા બી જાય ને તો નહીં થાય. એટલે પછી એમ કે નાવ યુ ડિસાઇડ વન ઓન વન સ્ટ્રેટ. થોડું ચેલેન્જ છે, ઇટ્સ નોટ ઇઝી, મને ખબર છે, ઇટ્સ અ બિગ ચેલેન્જ. એટલે ત્યાં આ જ છે કે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપજો, તેઓનું મનનું સમાધાન થાય એવી શક્તિ આપજો. પછી જે બને ખરું એકાદ ડિસ્પ્લીસ થયું હોય ત્યાં પછી કમેન્ટ કરીને આગળ વધવાનું. ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ. એટલે કે અમુક વર્ષો સુધી આ સંજોગ રહેશે, પછી આપણો સમટાઈમ આ સંજોગમાંથી નીકળી જવાશે. કારણ કે દરેક ભોગવટો એક્સપાયરી ડેટવાળા હોય, અનુકૂળ કે પ્રતિકૂળ બધા ભોગવટા એક્સપાયરી ડેટ છે ને. દરેક સંજોગ ઉપયોગી સંભવ નથી. એટલે પુણ્ય બી એક્સપાયરી વાળું છે ને પાપ બી એક્સપાયરી વાળું છે. એટલે આ બી સંજોગ પાસ થઈ જશે. પોઈન્ટ ઇઝ આપણે ક્યાં કમાણી કરીએ છીએ કે આજે મારો નિશ્ચય છે કે મારે વિતરાગ રહેવું છે, આજે મારો નિશ્ચય છે કે મારે ન્યુટ્રલ રહેવું છે, મારે કોઈને પક્ષાપક્ષીમાં પડવું નથી. એ જે આપણો નિશ્ચય થાય છે ને ડિસિઝન, ધ્યાન ઇઝ વિતરાગતાનો ડિસિઝન છે, એ આપણો પુરુષાર્થ છે. ફાઇલનો નિકાલ કરવો છે એ નક્કી થવું ઇઝ ધ પુરુષાર્થ. એ ચોથી આજ્ઞા આવી ગઈ. પછી નિકાલ થવો ના થવો એ ઉદય કરીને આવી છે હિસાબ. એટલે એમાં આપણા માર્ગ મુકાઈ ગયા મોક્ષ માર્ગમાં ભગવાનની દૃષ્ટિ. રિલેટિવમાં તો યુ કેન નેવર સેટિસ્ફાય એવરીબોડી. પણ એ આપણી વિતરાગતા આગળ વધતા એમાં આપણું ડિસ્ચાર્જ નો બી એક્ઝોસ્ટ થાય, આપણા ડિસ્ચાર્જ ફૂડમાં માય કશાય બી એક્ઝોસ્ટ થશે ઇન ધ હોલ પ્રોસેસ. અને એમ કરતાં ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ બધું આથમી જશે એટલે આપણી વિતરાગતા વધ્યા કરશે. અને પછી એઝ અ ફોલ આઉટ એ લોકો પર બી અસર પડે. દે વિલ ઓલ્સો ગેટ ઇન ટુ લાઇન વિથ અવર થિંકિંગ કે વિતરાગ રહેવા જેવું છે, એની અસર પડશે. બાકી બોલવાથી કંઈ સમાધાન થાય એવું નથી. લોજિકલી કોઈને એક્સપ્લેન કરવા જાઓ ને તો વેરી ચેલેન્જિંગ ફોર વુમન ટુ એક્સેપ્ટ હર પોઈન્ટ. કારણ કે એ વ્યવહારની જાગૃતિ એટલી બધી સજ્જડ લાગેલા હોય કે એમાંથી એને નીકળવું ઇઝ અ બિગ ચેલેન્જ એટલે શી ડિસાઇડ્સ ટુ કમ. એટલે એ લોકોએ પુરુષને આધીન રહે ને તો જ એના મોંની સામે ફાઇટ કરી શકે. તો એનું ફરી કારણ કે આજનું નથી, આ પ્રકૃતિ કેટલા અવતારોની બદલાયેલી છે. એટલે તમે વ્યવહારમાં ક્યારેય કોઈ સ્ત્રીને જીતી નહીં શકો. નેવર. ઇમ્પોસિબલ. સિવાય કે એ આપણું પુણ્ય હોય ને એ સોફ્ટ હોય, આમ સાંભળનારી હોય, એડજસ્ટેબલ હોય, એ વાત એટલે હવે એ ક્યાંથી આવશે? તો જેટલી આપણી વિતરાગતા જોશે, જેટલી આપણી પ્યોરિટી જોશે, આપણી બી અપેક્ષા છે એની પાસે એની પાસે સુખની અપેક્ષા છે ત્યાં માનશે. તમારું એ રિક્વાયરમેન્ટ જેટલું ઘટશે ને એટલું પ્રભાવ પડે. કારણ કે એની માસ્ટર ચાલુ છે ટુ કીપ યુ ઇન કંટ્રોલ. એ હવે એમાં આપણો વાંક નથી, આપણું માર્ક છે. એટલે એ એઝ પીરિયડ ગોઝ, ટાઈમ જાય એમ બધું આપણું નબળાઈ બધી જાય એટલે પછી એનો પ્રભાવ પડે ને. અને પ્રભાવથી પછી એને બી પ્રેરણા થાય કે હું પણ આ રસ્તે છું. અને પછી ઓન ટ્રાય છે. અને તમારે બહુ જરૂરી છે કારણ કે શું કે તમારો એ વ્યવહાર જેટલા અંશે જોશે ને તો તમારા છોકરાઓ પર સારી અસર થશે. તો દે ડોન્ટ વોટ ધે સી. બાળકો શું જેટલું જોશે ને એટલું શીખશે. તમે ઉદ્દેશ કાપો કરશો તો કંઈ ગળે ઉતરવાની. એટલે ઇટ ઇઝ અ ચેલેન્જ. બોલવું છે એવું છે પણ રોડ મેપ આ છે. આપણી અંદર થિંકિંગ ક્લેરિટી હોવી જોઈએ કે ફાઇલ સંભાળ નિકાલ યથાર્થ વ્યવહાર કેટલું થયું એટલું પાછળથી પ્રતિક્રમણ છે શક્તિમાં. એના માટે સત્સંગનો પરિચય બહુ જરૂરી છે. સત્સંગના પરિચયથી શું થાય કે આ એક વાતાવરણ મળે છે. આ વાતાવરણમાં શું છે તો કે
મોક્ષે જનારા લોકો ભેગા થયા છે એક ધ્યેયવાળા, એટલે આપણો ધ્યેય પાકો છે. આને શું કહેવાય? આને સત્સંગ કહેવાય. એટલે કુસંગથી દૂર રહો છો એટલો વખત. કુસંગ એટલે ખરાબ કામ નહીં, પણ જે સંસાર પક્ષનું બધું લઈ જનાર મોંવાળું વાતાવરણ. આ વાતાવરણ છોડો એટલે બહાર તો નરે કુસંગ જ છે, એટલે એની અસર આપણા પર આવવાની છે. એટલે આપણે ગળે અહીંયા હવા ભરીને આજ્ઞાનું બધું પાકું કર્યું તો એક બે દિવસમાં ઉતરી જાય, કારણ કે એની અસર થાય છે. એટલે પાછું રિચાર્જ કરવું પડે. એટલે સત્સંગનો પરિચય પછી ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, એનાથી આપણી બેટરી ચાર્જ રહે છે. આપણે એમાં કેરેક્ટર એવું થઈ જાય છે કે એટલે કે કંપની ઓફ લાઇક માઇન્ડેડ પીપલ. મોક્ષ ના બી હોય, કોઈને ગોલ્ફ રમવો હોય તો ગોલ્ફર્સને જ કંપની શોધવી પડે. માય ફાધર વોઝ અ બ્રિજ પ્લેયર, તો પછી એને બ્રિજ લોકો થાય, પછી એની ફેમિલી ફ્રેન્ડ છે, એ બધું એવું જ થાય પછી. એટલે હવે આપણે એક ધ્યેયવાળા લોકો સાથે સેટિંગ થાય, ભલે પછી એની સાથે ફરવા જાય. આપણી જાત્રા એ શું હોય, એક ધ્યેયવાળા ખાઈ પીને પાર્ટી કરે और મજા કરે છે, પાર્ટી મજા કરે. પણ પછી વિધિ બોલે, પ્રતિક્રમણ કરે તો બધાને આમ વિચારધારા મેચ થાય. એટલે એમાં નક્કી કરે તો સંગબળ પ્રાપ્ત હો, યથા યોગ્ય સંગબળ પ્રાપ્ત હો. એટલે લેટ મી ગેટ ધ કંપની ઓફ સુટેબલ કંપની, જે મારું બી સાચવીને મોક્ષ માર્ગમાં બી હેલ્પ કરે. એવી એક થોડીક ભાવના હોય તો આપણને એવા નિમિત્તો મળી જશે આપણી એજ ગ્રુપના, અને આત્મા હોય, અને એટલે બેવ થાય. પ્રકૃતિને ડિસ્ચાર્જ મોં બી પૂરો થાય અને આત્મામાં બી રહેવાય. ટુ ઇન વન. મેં વડોદરામાં કુદરતી જે યુથ સાથે મેં સત્સંગ ચાલુ કર્યો હતો, સ્પેશિયલી અમે તો બધા એક ગ્રુપ રાખેલા, નાના બી હતા, 10-12 વર્ષ પહેલાં મોટા બી હતા. પછી વી સ્ટાર્ટેડ અ સ્પેશિયલ, એના માટે મેં ગ્રુપ બનાવ્યું હતું કે આજે છોકરાઓને મોજો કરવો હોય, આજે ઉત્તરાયણ આવ્યું, આજે ગરબા આવ્યા, આજે ક્રિસમસ આવ્યું કે ન્યૂ યર ઈવ આવી, તો બીજા બધા સાથે તમે એ ઉત્સવો મનાવો ને, એના કરતાં આપણે અંદર મહાત્માઓને એક ઉત્સવ મનાવે તો વોટ્સ રોંગ એમ કે એ કુસંગથી અડે નહીં ને. એટલે તો બહારનું બધું સેલિબ્રેશન બધું તમે તેવું આવે, એટલે કુસંગ અડે નહીં. એ એટલે મેં કહ્યું તમે તમારી જ અંદર ફ્રેન્ડશીપ કરી લેવું, જે બી તમારો પ્રકૃતિ એજ ગ્રુપ સાથે મેચ થઈ ગઈ. સો દેટ ઇઝ હાઉ ધીસ ગ્રુપ હેડ બીન ઊભું થયું હતું ને ઇટ વેન્ટ ઓન ફોર મેની યર્સ, 10-12 વર્ષ. પછી બધા બહુ મોટા થઈ ગયા, ભણી લીધું, ભણી ગયા, દેટ્સ અ ડિફરન્ટ મેટર. બટ દેટ વોઝ નો આઈડિયા ટુ ક્રિએટ અ કંપની ઓફ લાઇક માઇન્ડેડ યુથ. અને હું પોસિબલ ન હતું કે શું રહેવાનું એકલું રહેવું એટલું સહેલું નથી. રહેવાનું ફાવતું હોય તો ઇઝ ઓકે. ઇટ્સ નોટ સો ઇઝી ટુ સ્ટે અલોન, બટ કોઈને ફાવતું હોય તો ઇટ્સ ફાઇન. એકલું રહેવા મને છે ને તેવું લાગે છે કે કાંટો આવે છે. ઇટ્સ નોટ ઇઝી, કારણ કે તમે તમારા મન સાથે ડીલ કરવાનું હોય, અને મનને પછી રોંગ ડિરેક્શનમાં ના જાય એનું લગામ ક્યાંથી લાવવાની? તમે એનું મન જ છો, આઈધર યુ લિસન ઓર ડોન્ટ લિસન. ક્યાં સુધી મનની સામે ફાઇટ કરશો એકલા? પણ બે ફ્રેન્ડો તો હે એસા નહીં કરને કહે તો પાછું ખીચી કાઢી નહીં. અને આપણું રૂટીન હોવું જોઈએ. આપણે એકલા જોઈએ તો આપણે રૂટીનથી રૂટીનમાં આપણે રહીએ તો બેટર રહે. હા, રૂટીન તો રખાય, પણ દેન ઇટ્સ લાઈક અ સન્યાસી. જે સાધના કરતા હોય સન્યાસી લોકો, એના જેવું થઈ ગયું. એક રૂટીન છે, એનું એક ઉઠે બેસે કરે, આ કરે તે કરે તે કરે, એ સન્યાસી. ઇફ યુ કેન ડુ ઇટ, એમાં બી નહીં એટલું સેટ થાય. અકોર્ડિંગ ટુ મી ઇટ્સ નોટ સો ઇઝી. પછી કોઈક એવું લઈને આવ્યું હોય તો ઇટ્સ ડિફરન્ટ. પછી તમારે છે ને સર્વિસમાં લાગી જવું પડે, સર્વિસ ઓફ હ્યુમેનિટી. તમારા વ્યવહારથી કોઈને કંઈક લાભ થવો જોઈએ, અને એ લાભથી એને આનંદ થાય એટલે તમને બી રિટર્નમાં આનંદ મળે, અને એ આનંદના આધારે તમે તમારી સાધના કરી શકો આત્મા. કારણ કે અલ્ટિમેટલી આ પ્રકૃતિને બી આનંદ તો જોશે જ. હવે એકલો રહીને આનંદ ક્યાંથી લાવશે? એટલે પછી આ તો ચરસ ગાંજાને બધું લેવું પડે. પછી ચરસ ગાંજાને બધું લેવું પડે. હાઉ ટુ ડેવલપ ધ પાવર ઓફ કોન્સન્ટ્રેશન, એટલી સાધના કરવી હોય તો. પણ આ ઉલ્લાસ ભાગ હોય તો તમે એકલા રહેવા પછી એકલા રહેવું એટલું ઇઝી નથી. લાઈવ હોય તો એટલે દેન યુ હેવ ટુ ડુ ચેરિટી, સોશિયલ સર્વિસ, કેવી હેલ્પ કરો. એટલે તમારી, કારણ કે આ મનોરંજન જ્ઞાનમાં એક ડિરેક્શન તો આપવી પડશે ને. આ બી એક મશીન છે, મશીન નીડ્સ સમ વર્ક.
તો આ સડી જશે. ધ કેપેસિટી ટુ થિંક, ડિસિઝન મેકિંગ, વર્ક, physical and mental capacities will diminish over a period of time if it is not active. English में कहेवत છે, what you don't use you lose. એટલે and I have experienced that first hand. જોબ કરતો ત્યારે હાઈપર એક્ટિવ, કારણ કે અમારા એલએનટીમાં કામ જ બહુ એટલું બધું હોય ને, 10-12 કલાકે માઇન્ડ ટોપ લેવલ પર ચાલે, બુદ્ધિ ટોપ લેવલ પર ચાલે, કારણ કે પ્રોડક્ટ ડિઝાઇન એટલે તો વેરી બિગ ચાલે. પછી ઇન્ટરેક્ટ વિથ ધ મોસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પીપલ ઇન ધ વર્લ્ડ, ઇન ધ કન્ટ્રી, નોટ ધ વર્લ્ડ. પછી બધા મેગેઝિન્સ હું વાંચતો હતો. વેરી વેલ રેડ પર્સન. ઇન્ડિયા ટુડે, બિઝનેસ ઇન્ડિયા, ફિલ્મ મેગેઝિન, પ્લસ સમ ફ્યુ થિંગ્સ. આઈ વોઝ એન એક્સપર્ટ ઇન ઓલ ફિલ્ડ્સ. બિઝનેસ હોય, જનરલ એડમિનિસ્ટ્રેશન હોય, સ્પોર્ટ્સ હોય, મૂવીઝ હોય, એવરીથિંગ. પછી આ જ્યારે જોબ છોડીને આમાં ગયા ત્યારે there was a big vacuum. એટલે આઈ નો પછી નોટ ગિવન એક્ટિવિટી તો પછી ડલ થઈ જાય. એટલે કોરોનામાં there was a big tragedy. 2 વર્ષથી ઇઝ અ બિગ વેક્યુમ ને, એટલે આ બધી શક્તિઓ ડલ થઈ ગઈ હોય. જે પહેલાં ફટફટ ચાલતું તો ઇટ્સ નોટ ગોઈંગ સો ફાસ્ટ, કારણ કે યુઝ જ નથી કરી. સો દેટ્સ ધ ડેન્જર ઓફ રિમેનિંગ અલોન. હ્યુમન ઇન્ટરેક્શન ઇઝ અ મસ્ટ. એનાથી આપણે રાગદ્વેષ બહાર નીકળશે, અને એ નીકળશે તો જ્ઞાન વાપરશે, જ્ઞાન વાપરીશ તો વિતરાગતા થશે. મોક્ષમાં પ્રગતિ માટે બી હેલ્પિંગ છે. Well, you decide you want the company તો મળે, અને ના મળતી હોય ને if you are fine it's okay, પણ then you decide કે મારે સેવા કરવી છે. પહેલાં ભગવાન ઓબ્લાઇઝિંગ નેચર. કંપની પછી મળી જશે વાદળ. Because when you don't have any expectation but you want to give, everybody welcomes such people. કે આને કંઈ જોતું નથી ને બહુ સારું લાવો તો ગમે છે. What is Mother Teresa? What is Mahatma Gandhi? What is Dada Bhagwan? One-sided give, no take. Any social service for that matter, Red Cross, या બધા શું છે, that is the પાંડુરંગ નાટક શું છે, they just give. તો લેક્ચર્સ આપે છે. એ લોકોના ફોલોઅર્સ છે તો ખાવાનું પોતાનું લઈ જવાનું. પાંડુરંગ આજના જ્યાં સત્સંગ કરવા જાય એ પણ ટેક ફૂડ ફ્રોમ અસ. એટલે સ્ટ્રિક્ટ છે. ઇટ્સ ગુડ. ચાલો બીજી કઈ વાત કરે તો કરજો. આપણે 12:30 યથાર્થ પ્રતિક્રમણ આપણે દેહધારી પાસે કલા ત્યારે સમજ શું હોવી જોઈએ? સાચી સમજ. સમાજ એટલે પ્રતિક્રમણ કેવું છે કે પ્રતિક્રમણ પહેલાં તો આપણા દોષ છે કે આપણી ભૂલ છે એવું લાગવું જોઈએ, અને એ લાગે ભૂલ છે એમ ખબર પડે પછી હૃદયનો પસ્તાવો જોઈએ એના માટે કે આ ભૂલ થઈ છે, એના માટે હું ક્ષમા માગું છું. ખાલી બોલવાથી નહીં, હૃદયનો પસ્તાવો અને ફરીથી નહીં કરવું એવો નિશ્ચય, તો એને યથાર્થ પ્રતિક્રમણ છે. ઘણી વાર પ્રતિક્રમણ કરવા ખાતે શાબ્દિક બોલી જાય તો એનાથી પ્રતિક્રમણથી પાપ ધોવાતું નથી. હૃદયનો પસ્તાવાથી પાપ ધોવાય છે. The key point is that. એટલે ભાવનો અર્થ પણ લાગે છે. આ ભાવ આવે ક્યારે? મારી ભૂલ હોય એવું લાગે ત્યારે. એ તો સત્સંગમાં કોઈ તમને સાંભળે કે તમને કોઈ વળે એટલે તમારી ભૂલ છે, એ તમારે પ્રતિક્રમણ કરવાનું. હવે પ્રતિક્રમણ બોલી તો જાય પણ એને મારી ભૂલ છે લાગતું જ ન હોય. મારું વાંક ક્યાં છે? એને મને દુઃખ આપ્યું છે, મેં ક્યાં એને દુઃખ આપ્યું છે? હવે કન્વિન્સ ના થાય એવી ભાગીથી પ્રતિક્રમણ થાય ને. એટલે યથાર્થ પ્રતિક્રમણ જે કીધું ને તે આ રીતે છે. મારો રિયલી દોષ છે, એના માટે હું રિયલી પસ્તાવો કરું છું અને નહીં કરું નિશ્ચય કરું છું, એટલે ધોવાય છે. પ્રતિક્રમણ એટલે સાદી ભાષામાં પાપ ધોવાનું સાબુ, અતિક્રમણની સામે એટલે આપણે જઈએ. વ્યવહારિક આપણે ધ્યાન આપીએ તો વ્યવહારિક લાઈફ ઓછી થાય.
ઓછી ના થાય, વિતરાગતાપૂર્વક થાય. ઓછી તો ફાઇલો જેટલી હોય ને ઉદય કર્મ પ્રમાણે એ તો આવશે જ. આવશે. હા, પણ આપણે આત્મજ્ઞાન બધું વ્યવહારનું સુધરે ભલે ફાયદો આવે આપણા વ્યવહારિક લાઈફ સુધરશે. બહુ સુધરશે, જબરજસ્ત સુધરશે. આત્મજ્ઞાન હા, આત્મા અગર પ્રોડક્શન આત્મા ધ્યાન પ્રોડક્શન છે તો વ્યવહારિક લાઈફ બાય પ્રોડક્શન છે. વ્યવહારિક વાત સુધરવી છે. જુઓ, બહુ મોટો પોઈન્ટ કીધો તમે, આ બધાને કામ લાગશે. એક ટિપિકલ ચેલેન્જ તમને લોકોને આ ઉંમરે શું થાય કે હવે વ્યવહાર તો આપણે કરવાનું, એટલે કેરિયર સેટ કરવાનું, ઘર કરવાનું, એમાં પ્રોગ્રેસ કરવાનું, એટલે મને ટાઈમ જરા ઓછો મળે છે સત્સંગમાં આવવાનો, વિધિ કરવાનો, કે મારા સત્સંગના પુરુષાર્થ કરવાનો. આ વ્યવહારમાં ફોકસ થાય ને વધારે, એટ ધ કોસ્ટ ઓફ કે હું આત્માનું ઓછું કરું. એટલે વ્યવહારનું તો છે ને એ વ્યવસ્થિતને આધીન છે પછી. એટલે એ તો જે થવાનું છે એ જ થવાનું છે, પણ યુ આર લૂઝિંગ ધીસ. અને આ આત્માનું કરશો ને તો વ્યવહાર એની મેં ઊંચકાઈ જશે, એની મેં ઊંચકાઈ જશે. નિયમ કેવો છે કે જેમ જેમ આપણી આત્મજાગૃતિ વધે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, દાદાની ભાષામાં આપણી ડિગ્રી વધે, 330ની 335, 40, 45, દાદા 356 પર હતા. એટલે નિશ્ચયની જેમ ડિગ્રી વધે ને તો નિયમ એવો છે કે વ્યવહાર એની મેં ઊંચકાઈ જાય. ઊંચકાઈ જાય એટલે વ્યવહારમાં ઉન્નતિ થાય, જેને કહેવાય ને મટીરિયલ પ્રોસ્પેરિટી, ભૌતિક ઉન્નતિ બાય પ્રોડક્ટમાં મળે એમ છે. આ બહુ ઓછા લોકો જાણે છે. એટલે બાય પ્રોડક્ટ પર બહુ ફોકસ કરે તો બેવ કોઈ નથી, કારણ કે આ તો બાય પ્રોડક્ટ તો વ્યવસ્થિતને આધીન જ ચાલતું છે. અને આ સ્વતંત્ર છે આત્માનો પુરુષાર્થ. જુઓ, વેરી સિમ્પલ, અત્યારે જે બી વ્યવહાર થાય છે એ આપણા હાથમાં છે કે વ્યવસ્થિતના હાથમાં છે? અને આજ્ઞાનો પુરુષાર્થ કરવો એ આપણા હાથમાં છે કે વ્યવસ્થિતના હાથમાં છે? આજ્ઞાનો પુરુષાર્થ, આજ્ઞા પાડી છે ને 5 આજ્ઞા પાડો, એ આપણા હાથમાં છે કે વ્યવસ્થિતના હાથમાં છે? આજ્ઞા પાડવાનું તમને શું લાગી બીજાને? નહીં, એ તો આપણા હાથમાં જ છે 100%. પુરુષાર્થ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. પુરુષ થયા પછીનો પુરુષાર્થ છે ને આત્માથી પ્રકૃતિ છૂટા પડ્યા ને, હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ મળી એટલે પ્રકૃતિ છૂટા પડ્યા. પ્રકૃતિ છૂટા પડ્યા એટલે પુરુષાર્થ સ્વતંત્ર થઈ ગયો. પ્રકૃતિ વ્યવસ્થિતને આધીન છે પણ આપણો પુરુષાર્થ છે નહીં. એટલે પુરુષાર્થ જે છે આપણો આત્માનો કે આજ્ઞાનો એ આપણા હાથમાં છે, અને વ્યવહાર જે મન વચન કાયાનો છે એ વ્યવસ્થિતના હાથમાં છે. તો આપણે સમય શક્તિ ક્યાં વધારે આપીએ છીએ? હા, આપણે આપીએ છીએ વ્યવહારમાં, જે આપણા હાથમાં નથી. જે આપણા હાથમાં છે એમાં જો ડાયવર્ટ વધારે કરો તો ફળ આવે. એટલે આપણા હાથમાં જેટલું જ છે, જે આજ્ઞાનો પુરુષાર્થ છે એ કરો, ઓલું તો વ્યવસ્થિત આધીન છે. એટલે નિગ્લેક્ટ નથી કરવાનું, એ નોર્માલિટીમાં બધું કરવાનું જ છે, નોર્માલિટીમાં બધું જ કરવાનું છે, પણ અંદરની સમજ. એટલે આ સમજ સાથે કરશું ને તો વ્યવહારના ઘણા પ્રોબ્લેમ્સ એની મેં સોલ્વ થઈ જશે. આપણે જે વિચારવાનું હોય આ કરું કે તે કરું, એ ડિસિઝન મેકિંગ બી ચોખ્ખું અને સારું થશે, અને વ્યવહાર ઊંચકાઈ જશે. એટલે કે મટીરિયલ પ્રોસ્પેરિટી આવશે બાય ડિફોલ્ટ. હા, જેટલું તમે આત્મજાગૃતિ વધારશો, આત્મજાગૃતિ વધે તો, હા, એટલે જેટલું છૂટાપણું વર્તાય, જ્ઞાતા દ્રષ્ટા વધે, એવું ઇટ કમ્સ બાય ડિફોલ્ટ. એટલે ટ્રુ હેપીનેસ ઇઝ ઇન ગિવિંગ હેપીનેસ ટુ અધર્સ. વ્યવહારમાં આત્મા ના હોય ને મોક્ષ ના હોય ને તો બી. સો એઝ અ હ્યુમન બિંગ આત્માનું કર કાં તો પરોપકાર કર, બટ સમથિંગ ઇઝ ટુ બી ડન. ધીસ ઇઝ ધી ગોલ ઓફ અ હ્યુમન બિંગ. ફોરેનર્સ માટે સેવા છે અને ઇન્ડિયન્સ માટે આત્મા ઓળખવાનો ગોલ છે. આત્માને ઓળખવાનો ગોલ છે. હ્યુમન લાઈફમાં આત્મા ઓળખી શકાય છે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ હ્યુમન લાઈફ? ટુ રિયલાઇઝ સેલ્ફ એન્ડ રિમેનિંગ એનર્જીઝ ફોર ધી વેલફેર ઓફ સોસાયટી. એટલે એ બહુ જ જરૂરી છે. અરે જો સ્પેન્ડિંગ યોર ઓન પુણ્ય ફોર યોર ઓન સેલ્ફ, તારી પુણ્ય તો વાપરી નાખે છે ને ખાઈ પીને મજા કરવાની. એઝ સિમ્પલ એઝ દેટ. એ આ ડિસ્ચાર્જ ટાઈમ વાપરી નાખે તો બચ્યું શું તારી માટે? નેક્સ્ટ બર્થ માટે બેંકરપ્ટ.
નથી આત્માનું કાંઈ કર્યું નથી, કંઈ પુણ્ય કમાયો, એન્ડ ઇટ બી ડિઝાસ્ટર નેક્સ્ટ બર્થ. Living on loan. હા નહીં, ઇટ બી અ ડિઝાસ્ટર. બધું તારી પુણ્ય ખલાસ થઈ ગઈ, ઓલ યોર અર્નિંગ્સ આર ઓવર, then you're totally bankrupt for the next birth. And not creating new Buddha. That's all. That's what I'm saying. Exactly. એટલે you must have one of the two. Both should. Both is ideal. તું આત્માનું બી કરે અને સરપ્લસ ટાઈમ એનર્જી, એ તો આપણે બધા માટે છે. આપણે જે એક્સ્ટ્રા આપણી પાસે છે, મન વચન કાયા લક્ષ્મી આવડત સબ, એ એક્સ્ટ્રા સમય શક્તિ પૈસા જે બી હોય પારકા માટે વાપરો. એટલે પારકાને સુખ આપવામાં, હેલ્પ કરવામાં, સહાયતા કરવામાં. પછી એની વાળી જ સેવા કરે છે. હું તારે ત્યાં પાપડ વણવા આવીશ, તું મને ત્યાં આવીશ. મારી ફ્રેન્ડને હું નોટ આપીશ, એ મને નોટ્સ આપશે. આ વિતરાગોની સેવા અપેક્ષા રહી છે તો આનંદ બી બહુ રહેશે. એ દાદા ભગવાન લઈને આવેલા. નાનપણમાં એને કહી દીધું બધા ફ્રેન્ડને, હું તમારી મદદ કરીશ, તમારે મારી મદદ નથી કરવી. ડોન્ટ વરી અબાઉટ ધેટ. આ હાથ આપવા માટે છે, લેવા માટે. એટલે ડોન્ટ વેસ્ટ ટાઈમ. This time. Don't waste time. Every breath is very, very useful. It has to go either for yourself or for someone else. કાં તો બીજાને લાભ થવો જોઈએ ને કાં તો તારો લાભ થવો જોઈએ આજનો. ઇન્દ્રિયના ચટાકા તો બધા વેસ્ટ છે. એટલે કે તારા માટે તું જેટલી લક્ષ્મી વાપરે એ બધી ગટરમાં ગઈ, અને પારકા માટે વાપરે એ તારી સાથે કેરી ફોરવર્ડ થશે. એ લક્ષ્મી છે, એનર્જી, એફર્ટ બધું આવડત. So take a conscious decision to actively associate somewhere where you can add value to people, give happiness to people, value to people. એ કંઈક લાભ થવો જોઈએ એને. પછી આપણે સામાજિક હેલ્પ માટે બોલવા પડે કે આપણે આપણી ભાવના કરવાની, એટલે સંજોગ આવશે એવા. કારણ કે રસ્તામાં ચાલીને તમે કોઈને એમને હેલ્પ તો નથી કરી શકવાના. આપણી ભાવના હશે તો પછી આપણને ઓપોર્ચ્યુનિટી આવતી હોય છે, પણ આપણી સ્વાર્થ બુદ્ધિ આપણને કરવા નથી દેતું. એનો ફોર્સે આપણે શું વાત કરે. ઘણી વાર કોઈ માંગવા જરા આ કરને મને, તો ગ્રેબ સચ ઓપોર્ચ્યુનિટી. હા ચાલ હું તને મદદ કરીશ, મને જરા મુશ્કેલ, ચાલ હું તને હું ત્યાં જાઉં છું, પરેલ જાઉં છું, તારું કામ કરી દઈશ. ના હોય તો પૈસા જ જરૂર હોય ને, ધક્કો ખાય એની મદદ કરું, આપણે આવડત તો એને સમજાવી દઈએ ભાઈ. એટલે આવું નાના ઓપોર્ચ્યુનિટીઝ હોય છે, પણ આપણે છે ને જવા દે ને ફોન લખડાવવા પડે, એ નકામું. ના, હું હેલ્પ કરીશ. ઘણા અને ટિપિકલી જેને હેલ્પની જરૂર છે એને હેલ્પ કરવાની. ગુડ્ડુ છે, એકલો છે, જરાક આવડત ઓછી છે, તો ઇટ્સ બેટર. પછી જે આવે એ સહજ શકે. અને એક વાર તમે પરોપકાર કરવાનું નક્કી કરો ને, સી ઇટ્સ અ ક્વોલિટી વિચ ટિપિકલી આપણે લાવેલા હોવા જોઈએ, અને અથવા બીજાને જોઈને ઇન્સ્પાયર થવું જોઈએ, તો જ તમે નિસ્વાર્થ સેવા કરી શકશો. અને આ ટેલ ધેર ટ્રીમેન્ડસ હેપીનેસ, અને એ તો ઇન્સ્ટન્ટ હેપીનેસ છે. હું આમ કોઈને હેલ્પ કરે ને તને ઇમિડિયેટલી ત્યાં હેપીનેસ આવશે. ભલે ઇટ મે લાસ્ટ ફોર 10 minutes or 10 days, પણ કરી જુઓ. મેં તો અનુભવ કર્યો છે. એટલે એનાથી ઈગો બી ઓછું થાય છે. સેવાથી થાય. સરદારજી લોકો ગુરુદ્વારમાં ચપ્પલ શું કામ ધ્યાન રાખે છે, એટલે લંગરમાં શું કામ સેવા આપે છે. દેટ ઇઝ વન ઓફ ધ મીન્સ. માન અને લોભ બેવ છેદાય. સેવામાં બે મોટા કશાય છેદાય છે. એનું સાયન્ટિફિક પ્રિન્સિપલ આ છે, સ્પિરિચ્યુઅલ પ્રિન્સિપલ. પણ બહાર દુનિયાને ખબર ના પડે એટલે કઈ સેવા કરશે. હા, એટલે તું ભગવાનની સેવા કરે છે, જો માણસની સેવા કરે છે, એની અંદર આત્મા છે, એટલે તું ઇન્ડિરેક્ટલી ભગવાનની સેવા કરે છે, એ સમજાવે છે. એટલે આપણે આશ્રમમાં બધા મંદિરમાં ક્યાંય જઈએ તો આપણે સેવામાં લગાડી દે લોકો. એટલે એટલી રીઝન હશે એટલું ભૌતિકની એને સુખ મળે ને, એટલે ભૌતિકથી સુખ લેવાની જરૂર ઓછી થઈ જાય. એ તો પિક્ચર જાને કાંઈ ખાને કાંઈ સુખ લાવવાનું નથી. પણ ઇનર હેપીનેસ આવે તો એક્સટર્નલ હેપીનેસની જરૂર ના પડે. એટલે યુ શુડ ફોકસ ઓન ઇનર હેપીનેસ. આઈ એમ હેપી અધરવાઇઝ ઓલ્સો. વાય આઈ નીડ અ મૂવી ઓર વોટ્સઅપ ટુ બી હેપી. કારણ કે ચિત્તને રોકવા માટે કંઈક જરૂરી છે. યુ કેનોટ સિટ આઇડલ. ઇટ કીપ વોન્ડરિંગ હિયર એન્ડ ધેર. એટલે કોઈ સ્ટ્રક્ચર્ડ જગ્યામાં ચિત્તને રોકવું પડે. અને એ સારી જગ્યામાં, કારણ કે ચિત્ત જ્યાં ચોટે ને એ બધું ગ્રહણ કરે.
તું મવાલીઓને હેલ્પ કરે તો એના ગુણ આવી જાય. એટલે યુ ટુ બી કેરફુલ. આ બેલ આપણી આગળ બાજુ એટલે આપણા ટાઈમે વેલો આવી. સારું, તો આપણે પૂરું કરી જઈશું.